નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા અને દે ધનાધન આઈપીએલમાં આપનું સ્વાગત છે. તો જે પ્રમાણે આજની મેચની વાત કરીશું, કોણ રમશે, પણ તેની પહેલા રવિવારને ભૂલાય તેવો નથી, કેમ કે ગઈકાલે રવિવાર અને ખાસ કરીને તેમાં પણ બે મેચ રમાઈ અને તેમાં પણ જો ચેન્નઈ હોય અને મુંબઈ હોય એટલે તેનો એક ક્રેઝ જોવા મળે અને લોકોએ પણ ખૂબ જ એન્જોય કર્યો રવિવાર અને આજે સોમવાર. અને ખાસ કરીને આજે છે મેચ અને તેમાં પણ જે બે દિગ્ગજો છે, એક વ્યક્તિ છે તે ટીમમાંથી બીજી ટીમમાં આવ્યો છે અને તે રમી રહ્યો છે. કોણ છે અને કેવી રીતના રમવાના છે તે વિશે ચર્ચા કરવાના છે આજે દે ધનાધન આઈપીએલમાં. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. તો અશોકભાઈ સાથે આપણે વાતચીત શરૂ કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. રવિવારની દે ધનાધન ક્રિકેટ પછી આજે માત્ર એક મેચ અને તે પણ લખનઉ અને દિલ્હી વચ્ચે, જ્યાં બંને ટીમોના ખેલાડીઓની ક્યાંક અદલા બદલી થઈ ગઈ હોય તેવું લાગે છે. દિલ્હીના કેપ્ટન રહી ચૂકેલા રિષભ પંતની લોયલ્ટી હવે દિલ્હીના સ્થાને કરોડો રૂપિયામાં લખનઉ પાસે જતી રહી છે, જ્યારે લખનઉના કેપ્ટન રહી ચૂકેલા KL રાહુલ હવે અક્ષર પટેલના હાથ નીચે રમવા તૈયાર થઈ ગયા છે. અક્ષર પટેલને તેની વફાદારીનું ઇનામ મળ્યું છે અને તે છે કેપ્ટનશિપ. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌને પ્રભાવિત કરનાર અક્ષર પટેલ પાસે એક નવી તક છે. લાંબા સમય સુધી કેપ્ટનશિપની ક્ષમતા બતાવવાની ગુજરાતનું ઘરેણું એવો અક્ષર પટેલ ભારતીય ટીમ માટે એક ઓલરાઉન્ડરની ભૂમિકા તક મળે ત્યારે ભજવે છે. તો હવે કેપ્ટનશિપ પણ કરીને ટીમને જીતાડે તેવી આશા રખાય છે. રાહુલ ઉપરાંત દિલ્હીની ટીમમાં સ્ટબ્સ, આશુતોષ, કાફ અને મેકગર્ગ જેવા ખેલાડીઓ છે, તો મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ જેવા સિનિયર બોલર્સ પણ છે. તો સામે પક્ષે મિચેલ માર્શ, પંત, પૂરન અને મિલર પાસે બેટિંગ કમાન છે, તો બોલિંગમાં શાહબાઝ, બિશ્નોઈ અને પ્રિન્સ યાદવ જેવા ખેલાડીઓ છે. અત્યાર સુધી રમાયેલા 5 મેચોમાંથી લખનઉએ 3 અને દિલ્હીએ 2 મેચો જીતી છે. આમ બંને ટીમો પોતાનું અસ્તિત્વ મજબૂત બનાવીને એક કોમ્પિટિટિવ મેચ આપે તેવા પ્રયત્નો કરશે. તો હવે ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલા તો આજે જે મેચ છે, પણ રવિવારે જે મેચ રમાઈ ગઈ તેનો રોમાંચ ખૂબ અલગ રહ્યો. અશોકભાઈ, સૌપ્રથમ તો સવારના કાર્યક્રમમાં પણ આની વાત થઈ ચૂકી છે, પરંતુ ફરી એકવાર વાત કરવાની ઈચ્છા થાય છે કે કેવો રહ્યો રવિવાર ને કેવો રહ્યો રોમાંચ. વેલ, આપણું જે ટાઇટલ છે દે ધનાધન આઈપીએલ, દે ધનાધન આઈપીએલની શરૂઆત એમ લાગે કે રવિવારે થઈ એવું આજે લાગ્યું ગઈકાલે. અને ખાસ કરીને એના પડઘા હજુ પણ પડી રહ્યા છે, કારણ કે હવે પછીની જે કોઈ મેચો રમાશે એ પ્રકારની મેચો હશે કે જ્યાં આગળ 225, 250 રન બહુ સામાન્ય બાબત ગણાશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ધ લેવલ ઓફ આઈપીએલ હેઝ ગોન અપ. પહેલાં 170, 180 વિનિંગ ટોટલ ગણાતું હતું, અત્યારે 250નું ટોટલ પણ વિનિંગ ટોટલ ગણાય નહીં એવી પરિસ્થિતિઓમાં મેચો રમાય છે. 500+ સ્કોર થયો, આટલા બધા 30 છગ્ગા ને 51 ચોગ્ગા ને પ્લેન્ટી ઓફ રેકોર્ડ્સ હેવ બીન બ્રોકન. સૌથી મોટામાં મોટો જે સ્કોર છે, સેકન્ડ નંબરનો સ્કોર એ ગઈકાલે થયો અને આટલા બધા રન્સ. એટલે પહેલાં તો પ્રેક્ષકોને જોવાની મજા આવી ગઈ, એમાં તો કોઈ બેમત છે નહીં. પણ એની સાથે સાથે સૌથી મહત્ત્વની બાબત એ બની છે ધ બાર ઓફ ધ આઈપીએલ હેઝ ગોન અપ. નાવ વોટ ઇઝ ધેટ ગોન અપ? તો અત્યારે પહેલાં મેં કહ્યું એ પ્રમાણે 200 રન ગણો એટલે તમે મેચ જીતી જાઓ. હવે 250 કરો તો પણ તમે મેચ નથી જીતી શકતા, 250 કરો તોય તમારા માટે મેચ શ્યોર નથી. નોબડી નોઝ. જ્યારે આટલું બધું ટોટલ બની શકતું હોય, 284 સમથિંગનું ટોટલ એક મેચમાં બનતું હોય, આઈ થિંક ઇટ ઇઝ ધ હાઇટ ઓફ બેટિંગ. અને હમણાં જ થોડા દિવસ પહેલાં અમે જ્યારે પત્રકાર પરિષદમાં હતા અને શુભમન ગિલ સાથે વાત ચાલી રહી હતી તે વખતે એણે પણ એવું કહ્યું હતું કે ભાઈ આ આઈપીએલમાં કંઈક 300 રન સુધી પણ જો સ્કોર જાય તો કોઈ નવાઈ નહીં. તો આઈ થિંક એ જ પ્રકારની રમત, કારણ કે કંઈક નવું લોકોને જોઈએ છે અને એ નવું આપવા માટે કેવા બેટ્સમેનો સક્ષમ છે એની કાલે ઝાંખી જોવા મળી. જે રીતે ઈશાન કિશને 47 બોલમાં 101 રન બનાવ્યા, ક્લાસનની વાત તમે લઈ લો, હેડની તમે વાત લઈ લો, એવરીબડી હેઝ પ્લેડ ઓવર 200ના સ્ટ્રાઇક રેટથી દરેક રમે છે. હવે તમે વિચાર કરો કે 200+ સ્ટ્રાઇક રેટથી દરેક ટીમ રમવાનું શરૂ કરશે તો સ્કોર ક્યાં જઈને અટકશે? તો ગઈકાલે એક ઇતિહાસ સર્જાયો અને એ ઇતિહાસની સાથે સાથે બીજી ટીમોને એ સંદેશો પણ આપતો કે લુક,
આ રીતે રમત રમાશે, આટલા રન બનાવવા પડે. અને નોટ ઓનલી દેટ, એકવાર ધારો કે હૈદરાબાદે બનાવી દીધા તો ડઝન્ટ મીન કે સામેની ટીમ 100માં આઉટ થઈ ગઈ. ના, સામેની ટીમે જીક ઝીલી, એ પણ અડધે સુધી તો લઈ આવે મેચને, માત્ર 44 રનથી જ હાર થઈ. તો ક્યાંક 250 રન સુધી તો એ ટીમ પણ પહોંચી ગઈ. તો કહેવાનું તાત્પર્ય છે કે નાવ 250 એ બહુ પાતળી ભેદરેખા છે જીત અને હારની વચ્ચેની, એમ કહી શકાય. એટલે 250 રન ધારો કે તમે કર્યા હોય તો 250 સામેની ટીમ કરી જાય. તો એ રીતે જોવા જાવ તો રાજસ્થાન અને હૈદરાબાદ બોથ હેવ પ્લેડ વેલ, અને એટલા માટે આવનાર મેચોની જે લોઅર પેલી ટાઈમલાઈન કહેવાય, એ લોઅર ટાઈમલાઈન હેઝ ગોન અપ નાવ. અને હું માનું છું કે એ જ મહત્ત્વની ઘટના એ ગઈકાલની મેચમાંથી આપણે શીખવાની છે. અશોકભાઈ, હવે આજની વાત કરીએ તો દિલ્હી અને લખનઉ તો બે મહત્વના ખેલાડીઓ આજે રમી રહ્યા છે. સૌથી પહેલાં તો રિષભ પંત લખનઉ તરફથી રમી રહ્યો છે, અને દિલ્હીમાંથી KL રાહુલ જે લખનઉમાં આવ્યા છે, અને આજે આ બંને ખેલાડીઓ મેચ રમવાના છે. તો બંનેની અત્યારે લોયલ્ટી ટેસ્ટ થવાની છે, તો લોયલ્ટીમાં પ્રદર્શન કેવું રહેશે? બહુ સાચી વાત કરી, કારણ કે લોયલ્ટી હેઝ બીન ઇઝ ગેટિંગ શિફ્ટેડ નાવ. કારણ કે તમે ઇવન જે પ્રેક્ષકો જોનાર છે એની લોયલ્ટી પણ કોઈ એક ટીમ પૂરતી મર્યાદિત રહેતી નથી હવે તો. કારણ કે જેવું લાગે કે પોતાની ટીમ જે માનતો હોય એ ટીમ જો ચોગ્ગા છગ્ગા ના મારતી હોય, સામેની ટીમ ચોગ્ગા છગ્ગા મારે તો એની લોયલ્ટી ઉપર વાત ચાલતી હોય. તો ક્યાંક અહીં આગળ સૌથી મહત્ત્વની ઘટના એ ઘટી કે જે રીતે લોયલ્ટીને ગણતા હો, અથવા તો લોયલ્ટી જે રીતે તમે એ કરો, તો રિષભ પંત હેઝ બીન કન્સિડર્ડ, અને એટલા બધા રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે લખનઉ દ્વારા. હવે ત્યાં આગળ જે ટીમ કે જેની સામે 111 મેચો, જેના તરફથી 111 મેચો એ રમી ચૂક્યા છે આટલા 2016થી રમવાનું હતું ત્યારથી, એ ટીમની સામે આજે એમને લડવાનું છે, એ ટીમની સામે જીતવાનું છે. તો ક્યાંક પહેલી વસ્તુ આ છે કે આજનું એનું પ્રદર્શન લોયલ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ તમે જોવા જાઓ તો જૂની જે ટીમ છે એ ટીમને હરાવવાનું એનું કામ છે. સિમિલર વે KL રાહુલની વાત કરો, KL રાહુલ વોઝ ધ કેપ્ટન ઇન લખનઉ સુપર જાયન્ટ્સ. તો KL રાહુલની વાત કરીએ તો KL રાહુલને અત્યારે કોને હરાવવાનું છે? તો એ ટીમને હરાવવાની છે કે જે ટીમના એ કેપ્ટન હતા. તો અહીં આગળ આ બંનેનો લોયલ્ટી ટેસ્ટ આજે જોવા મળશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે કોઈ ખેલાડી સારામાં સારું પ્રદર્શન કરી શકે પોતાની પ્રતિસ્પર્ધી ટીમની સામે, આઈ થિંક હી વિલ બી ગેટિંગ ધી એડેડ એડવાન્ટેજ. અને એ આપણે ઘણીવાર કહીએ છીએ કે ભાઈ આની સામે તો કંઈ રમાય એમ, પણ આની સામે જ રમીને તમારે સારામાં સારું પ્રદર્શન કરીને તમારી લોયલ્ટી બીજી ટીમમાં ગયા છો જ્યાં તમે 27 કરોડ 28 કરોડ કે જે કોઈ કરોડમાં વેચાયા છો એના પ્રત્યે તમારી લોયલ્ટી કેટલી છે એ જૂની લોયલ્ટીવાળી ટીમને હરાવીને તમારે સાબિત કરવાની. બંને ટીમોના ખેલાડીઓ માટે આ બહુ મહત્ત્વની ઘટના છે, ખાસ કરીને રિષભ પંત માટે, કે રિષભ પંત વોઝ અ કેપ્ટન ઓફ દિલ્હી ટીમ બટ હી વોઝ નોટ એબલ ટુ મેક દેટ ટીમ અ ચેમ્પિયન. હવે એમને ચેમ્પિયન બનાવવાની વાત, જ્યારે KL રાહુલની જો વાત કરો તો KL રાહુલની સાથે જ્યારે ટીમ શરૂ થઈ ત્યારે અહીંયા જ આપણે અમદાવાદમાં એની પ્રેસ કોન્ફરન્સ હતી, આઈ વોઝ ધેર ઇન દેટ, અને એમણે એમ કહ્યું હતું કે મારી ટીમને ચેમ્પિયન બનાવવા માટે હું આ ટીમ ફોર્મ કરી છે ને આઈ એમ ધ કેપ્ટન. પણ એ ટીમ રનર્સઅપ સુધી આવી, એટલે પેલા એની અંદર આવી ગઈ, જેને કહેવાય કે નોકઆઉટ સ્ટેજમાં આવી, પણ દે વર નોટ બીન એબલ ટુ બીકમ એ ચેમ્પિયન. તો અહીંયા બંને જણાને એવું છે કે પોતપોતાની ટીમને ચેમ્પિયન બનાવ્યા નથી એનું લેબલ લઈને બંને ખેલાડીઓ એકબીજાની આસપાસ મીન્સ કે અરસપરસ ગયા છે. એટલે બંને માટે આ એક બહુ મોટો ટેસ્ટ રહેશે, એસિડ ટેસ્ટ, કે કઈ રીતે લોયલ્ટી પુરવાર કરે છે કે ભાઈ હું રિષભ પંત એમ કે આજથી હવે LSGનો એટલે કે લખનઉનો થયો અને એને ટીમને જીતાડવા માટે પ્રયત્ન કરું. સિમિલર વે રાહુલને માટે. અશોકભાઈ, આપણે અગાઉ પણ કેપ્ટન્સને લઈને વાત કરી ચૂક્યા છીએ, તો અક્ષર પટેલને કેપ્ટન્સ તરીકે પ્રમોટ કરવાનું દિલ્હીએ જે નિર્ણય લીધો છે તે કેટલો યોગ્ય છે, અને સાથે જ જે આ નિર્ણય કરવામાં આવે છે તેમાં લીડરશિપની કેપેબિલિટીઝનો ટેસ્ટ લેવાઈ રહ્યો છે તેવું કહી શકાય? બહુ સાચી વાત છે, બિકોઝ અક્ષય હેઝ બીન ઇન ધ ટીમ સિન્સ લોંગ, ઘણા બધા વર્ષોથી એ દિલ્હી તરફથી રમે છે, પણ અત્યાર સુધી એને કેપ્ટનશીપ કરવાની તક મળી નહોતી. રીઝન્સ કેન બી ડિફરન્ટ. ગઈ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જે રીતે કેપ્ટને એની ઉપર વિશ્વાસ મૂક્યો, રોહિત શર્માએ જે રીતે એની ઉપર વિશ્વાસ મૂક્યો અને એને બેટિંગમાં હાર્દિક પંડ્યા કરતાં પણ આગળ પ્રમોટ કર્યો,
I think that was something very special which has been done in case of Akshar Patel. અને ત્યારથી અક્ષર પટેલ હેઝ બીન અ લાઇમલાઇટેડ પર્સન. એ લાઇમલાઇટમાં આવ્યો. અક્ષર, કારણ કે રવિન્દ્ર જાડેજા જ્યાં સુધી ટીમમાં છે ત્યાં સુધી એનું 100% સ્થાન ભારતીય ટીમમાં રહેવી શક્યતા ઓછી બને, કારણ કે બંને લગભગ સિમિલર છે, બંને ઓલરાઉન્ડર છે, બંને સ્પિન બોલર છે. પણ ક્યાંક હવે એક શક્યતા ઊભી થઈ છે કે જો ભારતીય ટીમમાં મજબૂતીથી પોતાનું સ્થાન જમાવવું હોય તો ઇફ હી પરફોર્મ્સ વેલ એઝ અ કેપ્ટન ઇન ધીસ ટીમ તો પછી એને ક્યાંક કાયમી સ્થાન મળી શકે એવી શક્યતા છે. બીજી વાત, હાર્દિક પંડ્યા વોઝ ગિવન ધ કેપ્ટનશીપ. તમને ખ્યાલ હોય તો એ ભારતનો પણ કેપ્ટન રહી ચૂકે, પણ સાથે સાથે એને ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ આપવામાં આવી જ્યારે ટીમ નવી બનાવી. કોઈને સપને ખ્યાલ નહોતો કે આ ટીમ જીતશે, બધા કહેતા હતા કે આ ટીમમાં કંઈ દમ નથી. તે વખતે હાર્દિક પંડ્યા, એ પણ એક ગુજરાતી ખેલાડી, એણે બીડું ઝડપ્યું કે આઈ વિલ એન્શ્યોર દેટ માય ટીમ વિન્સ, અને એ પ્રમાણે એણે ગુજરાત ટાઇટન્સને પહેલા વર્ષે ચેમ્પિયન અને બીજા વર્ષે રનર્સઅપ ટીમ બનાવી. કેવી રીતે બનાવી? તો એણે કંઈ ખેલાડીઓ તો બદલ્યા નથી, ખેલાડીઓ તો એના જ હતા, પણ અગેન દેર ઇઝ અ કેપ્ટનશીપ વિચ ઇઝ કોલ્ડ કેપ્ટનશીપ. તમારી પાસે એની કેપેબિલિટી કેટલી છે, કઈ રીતે તમે તમારા ખેલાડીઓની સાથે ચાલો છો અને એમને સાથે લઈને સારું પ્રદર્શન આપીને ટીમને જીતાડો છો. સો ધીસ ઓલ થિંગ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. અહીં આગળ બહુ જ સરસ તક મળી છે અત્યારે કે એની પાસે એક ટીમ છે કે જે ટીમ એને આપવામાં આવી છે, જે સારી છે, નોકઆઉટ સ્ટેજ ઉપર જઈ શકે એવી ટીમ છે, અને એના કેપ્ટન બનવાનું એક તો તક મળી છે, અને સાથે હવે એ પુરવાર કરવું પડશે કે એનામાં કેપ્ટનશીપ એબિલિટી કેટલી છે. જો તમે એક ગુજરાતી હાર્દિક પંડ્યાને ગણતા હો કે હા એની પાસે કેપ્ટનશીપ કેપેબિલિટી હતી અને એટલા માટે એણે ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું, તો અહીં આગળ અક્ષર પટેલને પણ એ પુરવાર કરવું પડશે કે બિંગ એ ગુજરાતી હેઝ હી ગોટ ધેટ લીડરશીપ કેપેબિલિટી, અથવા તો એ ટીમને જીતાડી શકે છે કે નહીં. એટલે અહીંયા બહુ રસપ્રદ, અને ઇટ્સ અ ગુડ થિંગ. એટલા માટે સારી વાત છે કે એક યુવા કેપ્ટન જો ટીમને મળે તો ભારતીય ટીમના કેપ્ટન તો તમે કદાચ બનો કે ના બનો, બટ એક વસ્તુ જો તમે એન્શ્યોર કરી શકો છો કે ઇફ યુ આર અ ગુડ કેપ્ટન, ઇફ યુ આર ટેકિંગ અલોંગ ધ પીપલ વેલ, અને જો તમે સફળતાપૂર્વક આગળ વધો તો દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે તમે એસ્ટાબ્લિશ થઈ શકો એવી પૂરેપૂરી શક્યતાઓ અહીંયા દેખાય છે. એટલે અક્ષર માટે પુરવાર કરવું એ ખૂબ મહત્ત્વનું છે. જો એ પુરવાર કરી શકે છે તો હી કેન બી ધ કેપ્ટન ઓફ ધીસ ટીમ ફોર મેની યર્સ. અધરવાઇઝ આવું થાય કે રાહુલને કેપ્ટન બનાવ્યો, અગેન રાહુલ હેઝ બીન શિફ્ટેડ ફ્રોમ ધેર. તો આ એક વસ્તુ ના થાય, એટલા માટે આ લોયલ્ટી તો છે જ, આટલા બધા વર્ષોથી એ રમે છે એટલે, પણ સાથે સાથે કેપ્ટનશીપ એબિલિટી તો કેપેબિલિટીઝ જે છે એનો પણ ટેસ્ટ એનો થશે. યસ, દિલ્હીની વાત કરી રહ્યા છે તો દિલ્હીની બેટિંગમાં હવે ખાસ કરીને જો વાત કરાય તો મેકગર, કાફ, રાહુલ તેમજ અભિષેક પેરોલ અને ટ્રિસ્ટન સ્ટબ્સ કેટલા મજબૂત? સી, તમે મજબૂતીને એવી રીતે આંકી શકો કે ઓન ધેટ પર્ટિક્યુલર ડે કયો ખેલાડી કેટલું સારું રમે છે. તમને યાદ હશે કે દરેક વખતે કેપ્ટન હોય કે બહુ મોટો ખેલાડી હોય એ તમને વિજય નથી અપાવતો. વિજય તમને એવો ખેલાડી અપાવે છે કે જે છેલ્લે રમતો હોય, 7મા 8મા ક્રમે આવતો હોય, એ પણ હીરો બની જાય છે. અહીં આગળ કેપ્ટન માટે કોણ હીરો એ ડિસાઇડ કરવું મુશ્કેલ છે. હા, તમે ટીમને જજમેન્ટ ચોક્કસ લઈ શકો કે ભાઈ એ ટીમ પાસે મેકગર છે, ફાફ દુપ્લેસિસ છે, અભિષેક પોરેલ છે, કેએલ રાહુલ છે. યસ, ઇટ મેક્સ અ ગુડ ટીમ. કેએલ રાહુલ તમે લઈ લો, ફાફ દુપ્લેક્સિસ લઈ લો, મેકગર જે રીતે રમે છે, અને સ્ટબ્સ લઈ લો. સ્ટબ્સે ગયા વખતે બહુ સારા સ્કોર બનાવ્યા છે. તો હું માનું છું કે યસ, દેટ્સ અ ગુડ ટીમ. એ લોકોની બેટિંગ લાઇનઅપ સારી કહી શકાય એવી છે, અને એ ખેલાડીઓ કોઈ પણ બોલિંગનો સામનો કરીને પોતાની ટીમના માટે એક સારું પ્રદર્શન ભૂતકાળમાં કર્યું છે અને હવે કન્ટિન્યુ કરશે. ફાફ દુપ્લેસિસ વોઝ ધ કેપ્ટન ઇન સમ અધર ટીમ, પણ તે વખતે એણે શાનદાર રમ્યો છે. એ જ પ્રમાણે જે રીતે કેએલ રાહુલની આપણે વાત કરો, સ્ટબ્સની વાત કરો, સો ધોઝ પીપલ હેવ ડન અ ગુડ જોબ ફોર ધ ટીમ. હવે એવું તો બને નહીં કે તમે 4-5 ખેલાડીઓના પરફોર્મન્સથી ટીમને જીતાડી શકો. ટીમને જીતાડવા માટે તો 11 જણનું પરફોર્મન્સ જોઈએ. તો એટલા માટે કદાચ દે આર નોટ બીન હાઇલાઇટેડ ઓર લાઇમલાઇટેડ મોર. એટલે એક વસ્તુ એ કહી શકાય કે અહીંયા આગળ લાઇમલાઇટેડ બનવા માટે તમારે પરફોર્મ કરવું પડશે ને યુ હેવ ટુ ટેક ધ પીપલ અલોંગ. એ રીતની જો આ ટીમ આગળ વધશે તો આ 4 ખેલાડીઓ જે આપણે નામ આપ્યું, યસ, દે આર બેટર પ્લેયર્સ
અને they can show some good instinct in the coming matches. Yes. અશોકભાઈ, હવે દિલ્હીની બેટિંગની વાત કરી તો હવે લખનૌની બેટિંગની પણ વાત કરી લઈએ તો રિષભ પંત, પૂરન ઉપરાંત મિચેલ માર્શ અને મિલર પર આધારિત રહેશે બેટિંગના મુખ્ય પરિબળો, અને સાથે જ એવું કહી શકાય કે આ જે મિચેલ માર્શ અને મિલર પર આ જે બેટિંગનો જે આખો કારોબાર છે એ સંભાળવામાં રહેશે, તો એમના આધારિત જ રહેશે બેટિંગ. બહુ સાચી વાત કરી, કારણ કે ઓપનિંગ બેટ્સમેન જેટલા હોય અથવા તો ટોપ ક્લાસ બેટર્સ. Now who are the top class batters? So 1, 2, 3, 4 and 5. These are the top class batters. Top in the sense in order. Opening, ત્યાર પછી 1 down, 2 down, 3 down. આ જે ખેલાડીઓ છે એમની જવાબદારી હોય છે કે તમે ટીમ માટે 75% ઓફ ધી ટોટલ સ્કોર યુ મેક. આ જો 5 ખેલાડીઓ અથવા 4 ખેલાડીઓ ટીમનો 75% સ્કોર બનાવી આપે છે, 75% એટલે આપણે એમ નથી કહેતા 75 સ્કોર કરે કે 100 સ્કોર કરે, ના, પણ ધારો કે 200 રનનો સ્કોર થાય તો એમાં જે મેજર રોલ જે છે એ આ 4 બેટર્સનો હોય તો જ એટલે સુધી સ્કોર પહોંચી શકે. એનો અર્થ એ થયો કે જીતવા માટેના પરિબળોમાં તમારી પાસે ટોચના 5 બેટ્સમેનનું પ્રદર્શન એ મહત્ત્વનું બની જાય છે. અને એટલા માટે તમે જે કહ્યું એ ખેલાડીઓ, પૂરન ઇન પર્ટિક્યુલર, એક જ માણસ એવો છે કે જે તખ્તો પલટી નાખે. એ ખેલાડીની સ્પિન રમવાની ક્ષમતા જે છે અદ્ભુત છે. રિષભ પંત, યસ, આક્રમક બેટ્સમેન, બટ વિલ હી બી એબલ ટુ પ્રૂવ હિમસેલ્ફ? આ એક બહુ અગત્યની વાત છે. ત્યાર પછી તો મિલરની વાત કરી. મિલર અને બાકીના જે બેટર્સ છે, તો આ બધા ખેલાડીઓ જે એની ઉપર ડિપેન્ડ છે કે ભાઈ આ 4 અમારા ટોચના બેટર્સ છે, 5 અમારા ટોચના બેટર્સ છે, તો ત્યાં સુધી તમે એની ઉપર ભરોસો રાખી શકો. તમે પછી 6ઠ્ઠો, 7મો, 8મો, 9મો કદાચ સેન્ચુરી ના બી મારે કે હાફ સેન્ચુરી ના મારે કે સારી પાર્ટનરશિપ ના બને, તેમાં કંઈ બહુ મોટી એ નથી. હમણાં એક સરસ મજાનો રોહિત શર્માનો ઇન્ટરવ્યૂ હું જોઈ રહ્યો હતો કે એમાં કેવું, ભાઈ પહેલાં છીએ અમે શરૂઆતના બેટર્સ, અમારે રન બનાવવા જ પડે. કારણ કે એ લોકોને એમ થાય છે કે છેલ્લે આવીને કે યાર આટલા રન ના બનાવ્યા, પણ જો તમે સારા રન બનાવ્યા તો અમારા આ પ્રોબ્લેમ ઊભો જ ના થાત. તો ક્યાંક આ પણ એક વસ્તુ છે કે ભાઈ એ 5 ખેલાડીઓ જો પરફોર્મ કરે છે, બિકોઝ દે આર ધ ટોપ બેટર્સ, દે આર ધ હાઈલી પેડ બેટર્સ, તો પછી પાછળના ટીમના ખેલાડીઓ ઉપર એ ભાર રહેતો નથી. વોટ યુ સે ઇઝ કરેક્ટ. આ જે ખેલાડીઓ છે એમણે ભૂતકાળમાં સારું પ્રદર્શન કર્યું છે. દે હેવ બીન પેડ વેરી હાઈ સેલરીઝ, રેમ્યુનરેશન, અને દે આર સપોઝ ટુ પ્લે વેલ. એ પ્રમાણેના આ ખેલાડીઓ છે. યસ. અશોકભાઈ, બેટિંગની વાત કરી લીધી, હવે બોલિંગની વાત કરીએ તો બોલિંગ ડિપાર્ટમેન્ટમાં દિલ્હી ક્યાં છે? ખાસ કરીને સ્ટાર્ક, નટરાજન, મુકેશ કુમાર, કુલદીપ અને મોહિત શર્મા કેટલા મજબૂત બોલર્સ? આઈ બિલીવ દિલ્હી હેઝ ગોટ ધીસ એડવાન્ટેજ. એમની પાસે એડવાન્ટેજ છે કે એમની પાસે સારામાં સારા ખેલાડીઓ છે. બંને ટીમોને આપણે જોઈએ તો પહેલાં તો આની વાત કરીએ તો 5 સારા ખેલાડીઓ છે. અને નટરાજનની વાત તમે લઈ લો કે તમે કુલદીપ યાદવની વાત તમે લઈ લો, મોહિત શર્માની વાત લઈ લો, બિકોઝ મોહિત શર્મા એ આઈપીએલનો જ બોલર છે એમ તરીકે જે એસ્ટાબ્લિશ થયેલો છે. દર વખતે વિકેટ લઈને ભગવાનને પગે લાગવું, અને ધાર્મિક માણસ છે. તો ક્યાંક ને ક્યાંક એની જે એક્સલન્સ છે, એની એક્સલન્સ માત્ર ને માત્ર બેટિંગમાં છે, બોલિંગમાં છે, અને એ વિકેટ ટેકિંગ બોલિંગમાં છે. એટલે એનું જે પ્રદર્શન છે એ તમને ચોક્કસ એ થશે. તમારી પાસે મિચેલ સ્ટાર્ક છે, વર્લ્ડ બેસ્ટ લેફ્ટ હેન્ડેડ બોલર. ઓફકોર્સ એને બહુ માર પડ્યો છે ગયા વખતે, એ વોઝ નોટ વેરી સક્સેસફુલ, બટ અગેન ઇઝ વન ઓફ ધ પ્રાઇમ બોલર, પ્રીમિયર બોલર ઓફ ધ વર્લ્ડ. આપણે આ આઈપીએલની વાત ના કરીએ પણ આખા વર્લ્ડમાં એ જ શ્રેષ્ઠ છે. મુકેશ કુમાર હેઝ બીન સો પંક્ચ્યુઅલ, સો એક્યુરેટ, સો મચ ઓફ એની પાસે એટલી સરસ મજાની લય છે કે એ એક ડેન્જરસ ખેલાડી બની શકે છે. અને ત્યાર પછી બાકીના બોલર્સ તો છે. તો તમે જે વાત કરી એ બોલિંગ ડિપાર્ટમેન્ટ એ દિલ્હીનું મારી દ્રષ્ટિએ બહુ જ મજબૂત છે, અને એમનો સામનો કરવો એ લખનઉ માટે એક પડકાર તો રહેશે. યસ, દે હેવ ગોટ અ ગુડ બોલિંગ લાઇનઅપ ઓલ્સો. જી અશોકભાઈ, આપણે દરેક પ્લેયરની વાત કરી લીધી, બેટિંગની વાત કરી લીધી, બોલિંગની વાત કરીએ. હવે મેઇન આવે છે ટોસ. તો વિશાખાપટ્ટનમમાં ટોસ કેટલો મહત્વનો રહેશે? મોટો સ્કોર આ મેદાન પર બને છે, પરંતુ પ્રથમ બેટિંગ કે બોલિંગ? એક નાનકડી વાત ઉમેરું હતું, કારણ કે જે રીતે આપણે બોલિંગની વાત કરી, આમાં ખાસ કરીને લખનઉની બોલિંગની વાત કરું તો લખનઉ હેઝ બીન વેરી પુઅર ઇન ધેર બોલિંગ એકોર્ડિંગ ટુ મી. કારણ કે જે એમની પાસે એક બિશ્નોઈ છે, શાહબાજ છે, સમજ છે,
આ બધા ખેલાડીઓને વાત કરતાં કોઈ જબરજસ્ત મોટું નામ ધરાવતો ખેલાડી નથી, એટલે એક થોડુંક બેકફૂટ ઉપર અહીંયા લખનૌને રહી શકે એવી પરિસ્થિતિ છે. નાઉ કમિંગ ટુ ટોસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કારણ કે ફ્રેશ વિકેટ ઉપર તમે બેટિંગ કરો તો ઓલવેઝ તમને એડવાન્ટેજ હોય છે, એટલે પહેલી ટીમ બેટિંગ કરે એ વધારે અગત્યનું છે. બીજું, લખનૌ સુપર જાયન્ટ્સની જો વાત કરો તો લખનૌ સુપર જાયન્ટ્સે પોતાની 73% મેચો એ પ્રથમ બેટિંગ કરીને જીતેલી છે, એટલે એ ટીમ પાસે એ એડવાન્ટેજ છે. બીજી અગત્યની વાત એ છે કે તમે જ્યારે બેટિંગ કરતા હો તો આ મેદાન ઉપર એ રન્સના ઢગલા થાય છે, એટલે કે અહીંયા આગળ બોલરો કરતાં મુખ્યત્વે કામ બેટર્સનું છે અને બેટર્સ ડોમિનેટેડ ગ્રાઉન્ડ છે, એટલે અહીંયા મોટો સ્કોર ગયા વર્ષે પણ બન્યો છે, એની આગળ પણ બન્યો છે અને આજે પણ બને એવી સંપૂર્ણપણે શક્યતાઓ છે. ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવી મોટાભાગે રાઈટ નિર્ણય કહી શકાય મારી દૃષ્ટિએ, અને તમે જેટલો સારો સ્કોર મૂકી આપો છો એટલો સારો. ગઈકાલની તમે વાત કરો તો જે રીતે ચેન્નઈ સુપર કિંગ અને એની મેચ થઈ કે તમારી પાસે સ્કોર નાનો હોય તો ચેસ કરવામાં તકલીફ ના પડે, તો તમે કેટલી સારી બોલિંગ અને બેટિંગ કરો છો એના ઉપર એ રહેશે. પણ હા, ફ્રેશ વિકેટ ઉપર સારી બેટિંગ થાય તો વધારે સારો સ્કોર બની શકે. જી, તો આ હતી દિલ્હીની અને સાથે જ લખનૌની ટીમની એક પરની વાત, બેટિંગની વાત, બોલિંગની વાત. વિશાખાપટ્ટનમ ખાતે ટોસ હવે ટૂંક સમયમાં યોજાશે અને સાથે જ કોણ પહેલી બેટિંગ લેશે, કોણ પહેલી બોલિંગ લેશે. અશોકભાઈ, દિલ્હીની અને લખનૌની તમામ ટીમ અને સાથે જ દરેક પ્લેયર્સ વિશે ચર્ચા કરવા માટે આપ અમારી સાથે જોડાયા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આ હતી દિલ્હી અને લખનૌની ટીમની વાત. આવી જ રીતના આઈપીએલની દરેક મેચના પ્રિવ્યૂ, રિવ્યૂઝ, એનાલિસિસ, ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો આવતીકાલે સવારે 11:30 કલાકે.